નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જીકાસ પોર્ટલ પર તમે તમારું ફોર્મ કઈ રીતે ભરી શકો છો એના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. જો તમે ધોરણ 12 પાસ કર્યું હોય અને તમારે સ્નાતકની અંદર એટલે કે BA, BCom, BSc વગેરે જેવા કોઈપણ કોર્સની અંદર એડમિશન લેવાનું હોય, સાથે સાથે તમે કોલેજ પૂરી કરી હોય અને તમારે અનુસ્નાતકની અંદર MA, MCom, MSc વગેરે જેવા કોઈપણ કોર્સની અંદર એડમિશન લેવાનું હોય, આ વિડીયો જે છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. LLB અને B.Edના એડમિશન માટે પણ આ વિડીયો જે છે એ ઉપયોગી થશે. તો તમારે કોઈપણ કોર્સની અંદર એડમિશન લેવાનું હોય, જીકાસ પોર્ટલ પર ફોર્મ કઈ રીતે ભરવું એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને જીકાસ પોર્ટલના તમામ વિડીયો જે છે એ પૂરા પાડવામાં આવશે. મેરિટ લિસ્ટ, પછી સાથે સાથે પ્રવેશ કન્ફર્મ કઈ રીતે કરવો, ડોક્યુમેન્ટ કઈ રીતે વેરિફિકેશન કરાવવું, એ તમામ માહિતી જે છે એ જેમ જેમ સ્ટેપ આગળ વધતા જશે એમ પૂરી પાડવામાં આવશે. તો એવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ વર્ષ 2025-26માં જીકાસ દ્વારા થનાર પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓની જે છે એ સરકારી કોલેજો, બિન સરકારી અનુદાનિત કોલેજો, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો તથા યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ભવનોમાં જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થી વિનામૂલ્યે પોતાનું રજિસ્ટ્રેશન જે છે એ કરાવી શકે છે. સૌપ્રથમ તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને એના પછી તમારે જે છે એ આખું ફોર્મ જે છે એ ભરવાનું હોય છે. તો જે જીકાસ પોર્ટલ પર 15 સરકારી યુનિવર્સિટી છે એની 2600 કરતાં પણ વધારે કોલેજોની અંદર તમે જે છે એ માત્ર એક ફોર્મ ભરી અને એડમિશન જે છે એ મેળવી શકો છો. તો એના માટે તમારે જે છે એ સૌપ્રથમ ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. એના માટે તમારે જે જીકાસની આ વેબસાઇટ છે એના પર પહોંચી જવાનું છે. તો જે આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જેવા તમે આ વેબસાઇટ પર પહોંચી જશો, તમારા સામે કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ ખુલી જશે, જેની અંદર તમને એક ઓપ્શન જોવા મળી જશે, એપ્લાય નાઉ. જો તમે ક્વિક રજિસ્ટ્રેશન ઓલરેડી કરી દીધું હોય તો તમારે જે છે એ અહીંયા જવાનું નથી, તમારા માટે ડાયરેક્ટ આગળનું સ્ટેપ આવી જાય છે, એ હું તમને કહું છું. પરંતુ જો તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો તમારે વેબસાઇટ પર જઈ અને સૌપ્રથમ જે એપ્લાય નાઉનું બટન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું હોય છે. જેવું તમે એપ્લાય નાઉના બટન પર ક્લિક કરશો, આ મુજબનું ઇન્ટરફેસ તમારા સામે ખુલી જશે, જેની અંદર તમારે સૌપ્રથમ અભ્યાસનો પ્રકાર લખવાનો છે. જે તમારે આ રીતે લખવાનું છે. જો તમારે BAની અંદર એડમિશન મેળવવું હોય તો તમારે અંડર ગ્રેજ્યુએશન સિલેક્ટ કરવાનું થાય. MAની અંદર એડમિશન મેળવવું હોય તો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. BComની અંદર એડમિશન મેળવવું હોય તો પણ તમારે જે છે એ અંડર ગ્રેજ્યુએશન જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. પછી ABC ID અથવા અપર ID તમારે હોય તો તમારે એ નાખવાની છે. જો તમારા જોડે ના હોય તો તમારે એને નાખવાની જરૂર નથી. પછી તમારે માર્કશીટની અંદર ધોરણ 12ની માર્કશીટની અંદર જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે નામ નાખવાનું છે. તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે, જાતિ સિલેક્ટ કરવાની છે, તમારી ડેટ ઓફ બર્થ હોય તમારે એ નાખવાની છે. પછી અહીંયા એક તમને ચેકબોક્સ દેખાશે, તમારે એને ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંયા ઈમેલ ID અને મોબાઈલ નંબર જે છે એ બંને નાખી દેવાનો છે અને ગેટ OTP પર જે છે એ ક્લિક કરવાનું છે. જેવું તમે ગેટ OTP પર ક્લિક કરશો, તમારા ઈમેલ ID ઉપર અને મોબાઈલ નંબર પર એક OTP આવશે. એ તમારે OTP જે છે એ અહીંયા નાખી દેવાનું છે. તો તમારા ઈમેલ ID અને મોબાઈલ નંબર પર તમારું યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ મોકલી દેવામાં આવશે. જે ઈમેલ ID અને મોબાઈલ નંબર તમે અહીંયા નાખો છો એ જ્યાં સુધી તમારી કોલેજ પૂરી ના થઈ જાય ત્યાં સુધી તમારા જોડે રહે એવું જ તમારે જે છે એ નાખવાનું છે. એટલે કે તમારો પોતાની જ ઈમેલ ID અને તમારે પોતાનો જ મોબાઈલ નંબર નાખવો, જેથી જ્યાં સુધી તમારી કોલેજ પૂરી ના થઈ જાય ત્યાં સુધી તમને કોઈ પણ પ્રકારની તકલીફ જે છે એ પડે નહીં. તો આ રીતે જે છે એ તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરાવી દેવાનું છે. ક્વિક રજિસ્ટ્રેશન થઈ ગયું હોય એના પછી તમે જોઈ શકો છો, ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ જીકાસ દ્વારા યુનિક લોગિન ID અને પાસવર્ડ વિદ્યાર્થીના ઈમેલ ID અને મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. આ જે છે એ તમામ વિદ્યાર્થીઓ માટે યુનિક છે, એટલે કે તમારી યુઝરનેમ અને તમારો જે પાસવર્ડ છે એ તમારે કોઈના જોડે જે છે એ શેર કરવાનો નથી. હવે આખું ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ શરૂ થઈ ગઈ છે. એના માટે તમારે જીકાસની જે વેબસાઇટ છે એના પર આવી જવાનું છે અને ત્યાં તમને જેવું ત્યાં જશો ત્યાં સ્ટુડન્ટ લોગિનનો ઓપ્શન જોવા મળશે. ત્યાં તમને યુઝરનેમ, પાસવર્ડ અને OTP, સિલેક્ટ ફોર્મ ટાઈપ, એન્ટર OTP અને આ રીતે જે છે એ ઓપ્શન જોવા મળી જશે. ફોરગોટ પાસવર્ડ, ક્વિક રજિસ્ટ્રેશન અને સાઇન ઇન. તો એની અંદર તમે તમારા યુઝરનેમ અને પાસવર્ડથી પણ લોગિન કરી શકો છો અને યુઝરનેમ સાથે તમારા મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. એ રીતે પણ તમે તમારું રજિસ્ટ્રેશન જે છે એ કરી લો છો. તો તમારે આ રીતે જે છે એ લોગિન કરી લેવાનું છે. પછી અહીંયા તમારે જે સિલેક્ટ ટાઈપ કરવાનું હોય ત્યાં B.Ed, LLB, LLM, MSc નર્સિંગ, M.Ed, પોસ્ટ ગ્રેજ્યુએશન ફોર BAOU, પોસ્ટ ગ્રેજ્યુએશન રેગ્યુલર ઇન્ક્લુડિંગ PG ડિપ્લોમા, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, અંડર ગ્રેજ્યુએશન ફોર BAOU અને અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર. તો પોસ્ટ ગ્રેજ્યુએશન BAUનો મતલબ થાય છે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. એટલે કે તમારે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય તો તમારે આ વિકલ્પ પસંદ કરવાનો છે. બાકી જે પોસ્ટ ગ્રેજ્યુએશન રેગ્યુલર લખ્યું છે એ સિલેક્ટ કરવાનું છે. અંડર ગ્રેજ્યુએશન BAUનો પણ મતલબ એ થાય છે કે જો તમારે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી અંડર ગ્રેજ્યુએશન કરવું હોય તો તમારે એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. બાકી તમારે બીજી કોઈ પણ યુનિવર્સિટીમાંથી કરવું હોય
તમારે જે છે એ અંડર ગ્રેજ્યુએશન રેગ્યુલર છે એ સિલેક્ટ કરવાનું રહેશે. જેવું તમે એ કરી અને તમે લોગિન કરશો તો તમારા સામે જે છે એ આ મુજબની જે છે એ ડિટેલ ખુલી જશે. જો તમારું ક્વિક રજિસ્ટ્રેશન થયેલું હશે તો તમારો કોર્સ પ્રકાર, અરજદારનું નામ, અરજી નંબર, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, પેમેન્ટ સ્ટેટસ, એપ્લિકેશન સ્ટેટસ અને વેરિફિકેશન સ્ટેટસ આ મુજબનું તમારું જે ડેશબોર્ડ છે એ ખુલી જશે. જ્યાં તમે ગુજરાતી અને અંગ્રેજી ભાષા જે છે એ પસંદ કરી શકો છો. તમારે ગુજરાતી ભાષાની અંદર ફોર્મ ભરવું હોય તો તમે ગુજરાતી ભાષા રાખી શકો છો. અંગ્રેજી ભાષાની અંદર ફોર્મ ભરવું હોય તો તમે અહીંયા અંગ્રેજી ભાષા જે છે એ રાખી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ તો આ મુજબનું જે છે એ ઇન્ટરફેસ તમે જેવું પાસવર્ડ અને ઈમેલ આઈડી તમારું યુઝરનેમ અને પાસવર્ડ નાખીને લોગિન કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ ખુલી જશે. જેની અંદર તમને દેખાડશે કે કેટલા ટકા તમારી વેરિફિકેશન થયું છે. પછી અહીંયા તમારે 5 સ્ટેપની અંદર જે છે એ ફોર્મ ભરવાનું હોય છે. પહેલાં તમારે 300 રૂપિયા જે રજિસ્ટ્રેશન ફી છે એ ભરવાની છે. એના પછી તમારી પર્સનલ ડિટેલ નાખવાની છે. એના પછી તમારી એકેડેમિક ડિટેલ્સ. છેલ્લે તમારે ચોઇસ કરવાની છે કે તમે કઈ યુનિવર્સિટીની કઈ કોલેજની અંદર એડમિશન મેળવવા માગો છો. અને અંતમાં તમારે ફાઇનલ સબમિટ જે છે એ ફોર્મ કરવાનું હોય છે. તો તમારે ક્વિક રજિસ્ટ્રેશન કર્યા પછી તમે જેવું જીકાસ પોર્ટલ પર લોગિન કરશો તમારું આ મુજબનું ડેશબોર્ડ જે છે એ તમારા સામે આવી જવું જોઈએ. જેની અંદર તમારી તમામ વિગતો જે છે એ બતાવતા હોવા જોઈએ. અહીંયા પછી તમારે જે છે એ સૌપ્રથમ જે અહીંયા તમને પેમેન્ટનો ઓપ્શન આપવામાં આવેલો છે તમારે એના પર ક્લિક કરવાનું રહેશે. પેમેન્ટ પર ક્લિક કરશો તો તમારું જે છે એ નીચે આ મુજબનો વિન્ડો જે છે એ ખુલી જશે. જેવું તમે પેમેન્ટ પર ક્લિક કરશો અહીંયા તમારે કોર્સ ટાઈપ, એપ્લિકેશન નંબર, એપ્લિકેશન નેમ અને ફી અમાઉન્ટ જે છે એ 300 રૂપિયા છે. અને પછી તમને ઓપ્શન જોવા મળશે ઇનિશિયેટ પેમેન્ટ. તો તમારે ત્યાં જઈ અને 300 રૂપિયા ફી જે છે એ પેમેન્ટ કરી દેવાનું છે. જેવું તમે 300 રૂપિયા ફી પેમેન્ટ કરી દેશો તો જે આ પેમેન્ટનું સેક્શન છે એ આ રીતે ગ્રીન કલરનું થઈ જશે. જેવા 300 રૂપિયા પે કરશો એવું અને પેમેન્ટ સ્ટેટસમાંથી તમે જે છે એ પાવતી ડાઉનલોડ કરી શકશો. તો જે તમે આ ફી ભરો છો 300 રૂપિયા એની પાવતી તમારે ચોક્કસથી અહીંયાથી ડાઉનલોડ કરી લેવાની રહેશે. તો આ રીતે તમે જે છે એ 300 રૂપિયા પહેલાં ફી પેમેન્ટ કરવાની છે. એના પછી 300 રૂપિયા ફી જેવી ભરાઈ જાય એની આવી જે આ પ્રકારની તમે જોઈ શકો છો ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ. તો આ રીતે તમારી જે છે એ ફીની પાવતી આવી જશે. તમારે એને ચોક્કસથી ડાઉનલોડ કરી લેવાની છે. અને આ 300 રૂપિયા તમે જે એકવાર ભરો છો તો એ તમને કોઈ પણ સંજોગોમાં પાછા આપવામાં આવશે નહીં. એટલે કે આ નોન રિફંડેબલ ફી છે જે વિદ્યાર્થીઓને પાછી મળશે નહીં. જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની 300 રૂપિયા ફી જે છે એ રાખવામાં આવેલી છે. આ કોલેજની ફી નથી, માત્ર ખાલી જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની ફી છે અને એ તમને કોઈ પણ સંજોગોમાં પાછી આપવામાં આવશે નહીં. પછી આપણે વાત કરીએ પછી તમારી જે છે એકવાર ફી ભરાઈ જાય તો પછી બીજું જે પ્રોફાઇલનો ઓપ્શન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો અહીંયા તમે જોઈ શકો છો આ મુજબનું જે છે એ વિન્ડો તમારા સામે ખુલી જશે. પ્રોફાઇલ બટન પર ક્લિક કરવાથી સ્ક્રીનમાં નીચે મુજબનો વિન્ડો ખુલશે જેમાં જરૂરી વિગતો જે છે એ ભરવાની રહેશે. સૌપ્રથમ ક્રોસ પ્રકાર જે છે એ આપોઆપ સિલેક્ટ થઈ ગયો છે જે તમે આગળ સિલેક્ટ કર્યો છે એ પ્રમાણે. પછી અરજી નંબર એ પણ આપોઆપ થઈ ગયો છે. પછી તમારું અહીંયા તમારે નામ નાખવાનું છે, જન્મ તારીખ નાખવાની છે, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમે જે છે એ બદલી શકશો નહીં. પિતાનું નામ, માતા પિતાનો મોબાઈલ નંબર નાખવાનો છે. કેટેગરી સિલેક્ટ કરવાની છે. જાતિનું પ્રમાણપત્ર હોય એ કઈ તારીખે તમે કઢાવેલું છે એની તારીખ અહીંયા નાખવાની છે. જો તમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો તમારે એ જે છે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. તમારી જાતિ સિલેક્ટ કરવાની છે. જો તમે અપંગ હોય તો તમારી દિવ્યાંગતાનો પ્રકાર અને દિવ્યાંગતાની ટકાવારી જે છે એ સિલેક્ટ કરવાની છે. લઘુમતીમાં આવતા છો યસ કે નો એ સિલેક્ટ કરવાનું છે. રાષ્ટ્રીયતા સિલેક્ટ કરવાની છે. ધર્મ સિલેક્ટ કરવાનો છે. આધાર કાર્ડ નંબર તમારે અહીંયા નાખવાનો છે. આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ જે છે એ નાખવાનું છે. અને છેલ્લે તમારી અપાર આઈડી અથવા એબીસી આઈડી તમારા જોડે હોય તો તમારે નાખવાની છે. જો તમારા જોડે ના હોય તો તમારે એબીસી આઈડી જે છે એ ચોક્કસથી બનાવી લેવાની રહેશે. અત્યારે એનું કામ નથી પરંતુ તમારે જે છે એ ચોક્કસ એ જે છે એ તમારે અહીંયા ભવિષ્યમાં કામ લાગશે તો એના માટે તમારે જે છે એ બનાવી લેવાની રહેશે. એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે. હવે આપણે આગળ વાત કરીએ કે એ તમામ ડિટેલ્સ ભરાઈ જાય તો પછી તમારે તમારું જે છે એ એડ્રેસ છે એ નાખવાનું છે. એડ્રેસની અંદર તમારે હાલનું સરનામું અને કાયમી સરનામું જે છે એ નાખી અને આગળ સેવ જે છે એ કરવાનું હોય છે. સરનામું નાખવાનું છે, રાજ્ય નાખવાનું છે, જિલ્લો નાખવાનો છે, તાલુકો, ગામ નાખવાનું છે, પિનકોડ નંબર નાખવાનો છે. અને બંને તમારું સેમ હોય તો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે સેમ એઝ પ્રેઝન્ટ. તો એના પર ક્લિક કરવાનું છે. જો તમે હોસ્ટેલ અથવા બહાર ગામ રહેતા હોય અને તમારું પરમાનન્ટ એડ્રેસ અલગ હોય તો તમારે બંને જગ્યાએ અલગ અલગ એડ્રેસ જે છે એ નાખી દેવાનું જ છે. એડ્રેસ નાખ્યા પછી તમને નીચે અહીંયા જે ઓપ્શન જોવા મળશે ધોરણ 10 HSCની વિગત. અહીંયા જે છે એ કાયમી સરનામું રાખવાનું રહેશે. તો સૌપ્રથમ તમારે ધોરણ 10ની વિગતો નાખવાની છે. પહેલાં પરીક્ષા પાસ કર્યાનો મહિનો જે છે એ નાખવાનો છે. પરીક્ષા પાસ કર્યાનું વર્ષ નાખવાનું છે. તમારો સીટ નંબર નાખવાનો છે અને તમારે ધોરણ 10ની અંદર કેટલા ટકા આવ્યા છે તમારે એ તમામ વિગતો જે છે એ અહીંયા નાખવાની છે. પછી તમારે તમારો ફોટોગ્રાફ અને સહી જે છે એ અહીંયા અપલોડ કરવાનો રહેશે. ધોરણ 10ની વિગતો નાખવાની છે. એના પછી તમારે ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવાનો રહેશે. તો અહીંયા તમારે જે છે એ ફોટો ચૂઝ ફાઇલ કરી અને તમારો જે છે એક ફોટો અપલોડ અહીંયા કરી દેવાનો છે. અને પછી તમારી એક જે છે એ સિગ્નેચર ચૂઝ ફોટો કરી અને તમારી અહીંયા સિગ્નેચર જે છે એ અપલોડ કરી દેવાની છે. આ તમામ માહિતી ભરાઈ જાય તો તમારે સેવ અને આગળ વધુ પર ક્લિક કરવાનું છે. તો તમારી પ્રોફાઇલની તમામ વિગતો જે છે એ
ખુલી જશે અને હવે વિદ્યાર્થી એકેડેમિક વિભાગની અંદર પહોંચી જશો. તો જે આ પહેલું પ્રોફાઇલનું સેક્શન હતું એ તમારું આ રીતે પૂરું થઈ જશે. પહેલાં તમારી તમામ ડિટેલ્સ નાખવાની છે, એના પછી તમારું સરનામું નાખવાનું છે, એના પછી ધોરણ 10ની વિગતો નાખવાની છે, તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરશો તો તમારું પ્રોફાઇલ જે છે એ સેક્શન છે એ આખું જે પેમેન્ટનું ગ્રીન થઈ ગયું હતું એ રીતે આ રીતે ગ્રીન થઈ જશે. એના પછી તમારે જે છે એ શૈક્ષણિક વિગતો જે છે એ નાખવાની રહેશે. બીજું સ્ટેપ છે એની અંદર ધોરણ 10ની વિગતો આ રીતે આવી જશે. એની અંદર તમારે HSC સિલેક્ટ કરવાનું છે, પછી ધોરણ 10+2ની વિગતો એટલે કે તમારે જે છે એ 12માની વિગતો અહીંયા નાખવાની રહેશે. તમારે HSC બોર્ડ જે છે એ તમને લાગુ પડતું એ સિલેક્ટ કરવાનું છે. પછી પરીક્ષા બોર્ડ, પરીક્ષા કયા વર્ષે તમે પાસ કરી છે એ, કયા મહિનામાં પાસ કરી છે એ, તમારો સીટ નંબર અહીંયા નાખવાનો છે. આટલી વિગતો નાખી અને તમે બોર્ડનો ડેટા મેળવો તો તમારું જે છે એના પર ક્લિક કરશો તો તમારી આગળની તમામ ડિટેલ્સ છે એ આપોઆપ આવી જશે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે જે સ્ક્રીન પર ખુલશે. પછી આ તમામ ડિટેલ્સ નાખી અને તમે જે છે એ બોર્ડની ડિટેલ્સ મેળવો એના પર ક્લિક કરો તો આ રીતે જે છે એ યોર HSC ઇન્ફોર્મેશન ઇઝ પ્લીઝ વેરીફાઈ, તો તમારે એના પર જે છે એ ઓકે કરી દેવાનું છે. યોર HSC ડેટા ફેચડ ફ્રોમ સિસ્ટમ પ્લીઝ વેરીફાઈ, તમારે એના પર ક્લિક કરવાનું છે અને પછી તમારે એને જે છે એ ઓકે આપી દેવાનું છે. તો તમારે જે છે એ તમામ વિગતો તમારી સામે જે છે એ આ રીતે ખુલી જશે. અહીંયા તમારી તમામ વિગતો જે છે એ તમારે અહીંયા નાખવાની જરૂર પડશે નહીં. આ રીતે સૌપ્રથમ તમારે HSC સિલેક્ટ કરવાનું, પરીક્ષા બોર્ડ સિલેક્ટ કરવાનું, પાસ કરેલું વર્ષ સિલેક્ટ કરવાનું, પછી કયા મહિનો અને સીટ નંબર નાખી અને બોર્ડની વિગતો મેળવો તમે એના પર ક્લિક કરશો તો નીચેની તમામ વિગતો જે છે એ આપોઆપ ભરાઈ જશે. એ તમારી સાચી છે કે ખોટી એ તમારે એકવાર વેરીફાઈ કરી અને ઓકે જે છે એ કરી દેવાનું છે. જેવું તમે એના પર ઓકે કરી દેશો આગળ તમારું ફોર્મ જે છે એ આગળ ખુલી જશે. આગળ ફોર્મ જે છે એ આ રીતે ખુલશે, HSCની વિગતો. જો તમારે એ વિગતો ના ખુલે તો તમારે અહીંયા મેન્યુઅલી જઈને નાખવાનું છે. HSC વિષયનું નેમ, મેળવેલ ગુણ, કુલ ગુણમાંથી કેટલા ગુણ મેળવ્યા છે એ, કોઈ વિષય ના આવતો હોય તો તમે અહીંયા છે એને ઉમેરી કરી શકો છો. પછી તમારે સેવ કરો અને આગળ વધો જે છે એ એના પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંયા કોટા અને પરીક્ષાની વિગતો તમારે જે છે એ નાખવાનું છે. NRA કોટા, સ્પોર્ટ્સ કોટા, એક્સ સર્વિસમેન, આ તમારો કોઈ પણ કોટા જે છે એ તમને લાગુ પડતો હોય તો તમારે એ નાખવાનો છે. બાકી તમારે એને જે છે એ નાખવાની જરૂર નથી. પછી તમારે અહીંયા સેવ અને આગળ વધો એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. કોટા તમારે અહીંયા નાખવાની ખાસ જરૂર છે નહીં. પછી તમારી અરજદારની કોલેજ પસંદગીની વિગતો તમે સેવ અને આગળ વધશો તો જે પહેલું જે છે એ પેમેન્ટનું ગ્રીન થઈ જશે. એના પછી તમારી પ્રોફાઇલ અને થર્ડ એકેડેમિક વાળું પણ જે છે એ પણ ગ્રીન થઈ જશે. એના પછી તમારે કોલેજ જે છે એ પસંદ કરવાની છે. તો સૌપ્રથમ તમારે જે આ 15 સરકારી યુનિવર્સિટી છે એમાંથી કઈ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવાનું છે એ સિલેક્ટ કરવાનું છે. એના પછી તમારે કયા કોર્સમાં એડમિશન મેળવવાનું છે એ સિલેક્ટ કરવાનું છે, જિલ્લો સિલેક્ટ કરવાનો છે અને તમે સરકારી, ગ્રાન્ટેડ એડ, પછી ખાનગી કોલેજની અંદર અભ્યાસ કરવા માગો છો તમારે સિલેક્ટ કરી અને પછી અહીંયાથી શોધો એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે શોધો પર ક્લિક કરશો તો તમે જે કોર્સની અંદર એડમિશન મેળવવા માગતા છો એ તમામ જે છે એ યુનિવર્સિટીનું લિસ્ટ તમારા સામે આવી જશે. તો તમારે એમાંથી જે છે એ આ રીતે તમારા સામે જે છે એ લિસ્ટ નંબર આખું આવી જશે. તમે જોઈ શકો છો કે તમે જેવું શોધો પર ક્લિક કરશો તો તમે ફોર એક્ઝામ્પલ બેચલર ઓફ સાયન્સ સિલેક્ટ કર્યું છે તો આ વિષય સાથે આ કોલેજો જે છે એ આ કોલેજની અંદર થાય છે એ તમામ વિગતો જે છે એ તમારા સામે આવી જશે. એમાંથી તમારે જે પણ કોલેજની અંદર સિલેક્ટ કરવી હોય તમારે એને જે છે એ અહીંયાથી પ્લસ માઇનસ જે છે એ કરી દેવાની છે. આ જો જોઈ શકો છો આ રીતે તમામ વિગતો આવી જશે અને એમાંથી તમારે જેને પણ સિલેક્ટ કરવી હોય એને અહીંયાથી જે એડેડનો ઓપ્શન છે એના પર તમે પ્લસ કરી અને એને પ્રેફરન્સ આપી શકો છો. એટલે કે જો તમે એને એડ કરશો તો એ કોલેજની અંદર જ્યારે મેરિટ લિસ્ટ બહાર પડશે તો તમને એ કોલેજની અંદર એડમિશન જે છે એ મળી શકે છે. તો અહીંયા તમારે પ્લસ માઇનસ પર ક્લિક કરી અને તમારે જે છે એ આખી કરી શકો છો. અને તમારે જે કોલેજની અંદર સૌથી વધારે એડમિશન લેવાની ઈચ્છા હોય ફોર એક્ઝામ્પલ કે કોલેજ નંબર A, B, C, D અને E છે, આ રીતે તમે 5 કોલેજ પસંદ કરી છે. પરંતુ તમારી ઈચ્છા એવી છે કે જે આ D નંબરની કોલેજ છે એની અંદર મને સૌથી પ્રથમ એડમિશન મળે. જો એની અંદર એડમિશન ના મળે તો મને B નંબરની કોલેજ છે તો એ પ્રમાણે એડમિશન મળે. તો અહીંયા તમારે જે છે એને આ પ્રમાણે ગોઠવી દેવાની છે. D, B, A, C, E અહીંયા અપ અને ડાઉનનો એરો આપેલો છે એ પ્રમાણે તમે જે છે એ કોલેજ જે છે એ ગોઠવી દેવાની જ છે. તો જે પ્રમાણે તમે કોલેજ ગોઠવી દેશો તો પછી તમારે જે છે એ આ પ્રમાણે સેવ અને આગળ વધો એનો ઓપ્શન જે છે એ તમારે કરી દેવાનો છે. એટલે કે તમારું થઈ ગયું બધું. પહેલું સ્ટેપ પેમેન્ટ તમારે 300 રૂપિયા થઈ ગયું, તમારી પ્રોફાઇલ ડિટેલ અપલોડ થઈ ગઈ, તમારી એકેડેમિક ડિટેલ્સ છે એ અપલોડ થઈ ગઈ. એના પછી તમારી જે છે એ આ કોલેજ પસંદગી છે એ પણ અપલોડ થઈ જશે. એના પછી તમારે જે છે એ ફાઇનલ સબમિશનનું ફાઇનલ સ્ટેપ કરવાનું છે. તો ફોર્મ કોના દ્વારા ભરાયું, સ્ટુડન્ટ અથવા ફોર્મ સિલેક્ટ પેન્ટર, તમારે એ સિલેક્ટ કરવાનું છે. અને પછી અહીંયા તમારા માટે કેટલીક સૂચનાઓ જે છે એ આપવામાં આવેલી છે તમારે એને વાંચી અને જે છે એ ટિક કરવાનું છે અને અંતિમ સબમિશનનું ઓપ્શન જે આપેલું છે તમારે એના પર ક્લિક કરવાનું છે.
એકવાર તમે ફોર્મ ફાઇનલ સબમિટ કરી દેશો એની અંદર તમે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો જે છે એ કરી શકશો નહીં. તો તમારા ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ જે છે એ નથી રહ્યું એવું સિલેક્ટ કરી અને પછી તમારે એને જે છે એ ફાઇનલ સબમિટ જે છે એ આપવાનું રહેશે. આ રીતે કર્યા પછી તમારું જે છે એ 5 સ્ટેપ થઈ જશે. પેમેન્ટ થઈ ગયું, પ્રોફાઇલ થઈ ગયું, એકેડેમિક થઈ જશે, ચોઇસ થઈ જશે, સબમિટ થઈ જશે. હવે તમારે ખાલી ફોર્મ જે છે એ એને વેરીફાઈ કરવાનો રહેશે. તો ફોર્મ વેરિફિકેશન કરવા માટે તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી સબમિટ કર્યા બાદ ડેશબોર્ડ પર બતાવી અરજીની માહિતી વિભાગમાં વેરિફિકેશન સ્ટેટસ ચેક કરવું. જો વેરિફિકેશન સ્ટેટસમાં વિઝિટ વેરિફિકેશન સેન્ટર ફોર વેરિફિકેશન એમ દર્શાવેલું હોય તો નીચેની અરજી પ્રતીકવાળા બોક્સમાં વેરીફાઈ કરેલું ફિલ્ડ લાલ રંગથી દેખાતું હશે તેને અરજીનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરવાનું રહેશે. એટલે કે વેરિફિકેશનની અંદર જો તમારે આ રીતે રેડ કલરનું દેખાય તો તમારે જે છે એ અરજી જે છે એ વેરીફાઈ કરવાની જરૂર પડશે. તો ત્યાં જઈ અને તમારે એક પણ પ્રકારની ફી જે છે એ ભરવાની નથી. એની ઓનલાઈન સબમિટ કરી અરજી વેરીફાઈ નહીં કરાવી હોય તો તે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં. તો તમારે ઘરના જે નજીકનું વેરિફિકેશન સેન્ટર હોય તમારે ત્યાં જઈ અને તમારી જે છે એ અરજી જે છે એ વેરિફિકેશન કરવાની રહેશે. કયા વેરિફિકેશન સેન્ટર છે એની માહિતી પણ ચિકાસ દ્વારા ટૂંક સમયની અંદર જ આપી દેવામાં આવશે. જનરલી તમારા ઘરની જે નજીકની કોલેજ હશે ત્યાં મોસ્ટ ઓફ એક વેરિફિકેશન સેન્ટર ઊભું કરવામાં આવેલું જ હશે. હવે પછી ઓનલાઈન અરજીના વેરિફિકેશન માટે વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવાની બાબતો. વેરિફિકેશન સેન્ટરની યાદી જીકાસના હોમ પેજ પર લિસ્ટ ઓફ વિભાગમાં ઉપલબ્ધ છે. તો જે છે એ જીકાસ પોર્ટલના લિસ્ટ ઓફ સેન્ટર પર કયા જગ્યાએ વેરિફિકેશન સેન્ટર છે એની વિગતો આપવામાં જ આવેલી છે. ધોરણ 12નો ડેટા ફેચ થયો હોય તો વિદ્યાર્થીઓએ વેરિફિકેશન કરાવવાની જરૂર નથી. એટલે કે વેરિફિકેશન કોને કરાવવાની જરૂર છે? તો બિન અનામત કક્ષામાં અરજી કરી છે તેમને ધોરણ 12નો ડેટા ફેચ થયો હોય તો વિદ્યાર્થીઓ ફોર્મનું વેરિફિકેશન કરાવવાની જરૂર નથી. અન્ય વિદ્યાર્થીઓ ફોર્મ સબમિટ કર્યા બાદ ફોર્મ વેરિફિકેશન સેન્ટર પર ઓનલાઈન ફોર્મ ફરજિયાત જે છે એ વેરિફિકેશન કરવાનું રહેશે. અનામત કક્ષાની અંદર તમે અરજી કરી હોય અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કે EWS કેટેગરી ઉપલબ્ધ ન હોય અને તે પ્રમાણે અરજી કરી હોય તો એમને જે છે એ રસીદ ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થી પાસે વેરિફિકેશન સેન્ટર પર જઈ અને જે છે એ તમારે ફોર્મ જે છે એ એકવાર વેરિફિકેશન કરાવવું પડશે. તમે જ્યારે વેરિફિકેશન કરાવવા જાઓ છો ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે? ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, LC, ટ્રાયલ સર્ટિફિકેટ, ગેપનું સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, EWS સર્ટિફિકેટ, દિવ્યાંગતાનું સર્ટિફિકેટ, ગેજેટની કોપી અથવા લગ્નનું પ્રમાણપત્ર અને સંબંધિત કોટામાં પ્રવેશ અરજી કરવાના કિસ્સાના કોટાના સમર્થન માટેના ડોક્યુમેન્ટ. તો જે છે એ જનરલી ધોરણ 10ની 12ની માર્કશીટ, LC, ટ્રાયલ સર્ટિફિકેટ આ જે છે એ 4 ડોક્યુમેન્ટ જે છે એ મેઇન છે. પછી તમારે જાતિનો દાખલો અને જરૂર પડતું હોય તો તમારે જે છે એ વેરિફિકેશન કરવાની જરૂર પડશે. તમે જ્યારે ફોર્મ ભરશો તો ત્યારે તમને ખબર પડી જશે કે તમારે આ ફોર્મ જે છે એ ભરવાની જરૂર પડશે કે નહીં. વિદ્યાર્થીઓ કોઈપણ ફી ફોર્મ બિલિંગ સેન્ટર કે વેરિફિકેશન પાસે અસલ દસ્તાવેજ જે છે એ જમા કરવાના રહેશે તેનું ખાસ ધ્યાન રાખવું. એટલે કે તમારે કોઈ પણ જગ્યાએ એક પણ રૂપિયો જે છે એ ફી આપવાની થતી નથી. તમારે જાતે જે છે એ ત્યાં જઈ અને ફોર્મ તમને જે છે એ ફ્રી ઓફ ભરાઈ આવશે અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ પણ તમારે એક પણ જગ્યાએ જે છે એ આપવાના થતા નથી. પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે 15 સરકારી યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માટેનું આ એકમાત્ર પોર્ટલ છે. તમે જે છે એ સમય મુજબ જે સમય પોર્ટલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઈશ કે આ પ્રમાણે તમારે આ તારીખે જઈ અને તમારે તમામ વિગતો જે છે એ કરવાની રહેશે. તો આ રીતે તમારે તમારું ફોર્મ જે છે એ ભરવાનું થશે. સૌપ્રથમ તમારે 300 રૂપિયા ફી ભરવાની થશે. ફી ભરશો તમે તો પછી તમારે જે છે એ આગળ તમારી પ્રોફાઇલ ડિટેલ્સ અપડેટ કરવાની રહેશે. પ્રોફાઇલ ડિટેલ્સ તમે અપલોડ કરી દેશો તો તમારી એકેડેમિક ડિટેલ્સ છે એ નાખવાની રહેશે. પછી ચોઇસ અને પછી સબમિટ આપવાનું છે. અને જે વિદ્યાર્થીઓને વેરિફિકેશનની અંદર ગ્રીન કલર ના થાય, રેડ કલરનું આવે એમણે જે છે એ ફોર્મ વેરિફિકેશન સેન્ટર પર જઈ અને વેરિફિકેશન જે છે એ કરાવવાનું રહેશે. આ વિડીયો હતો કે આ તમે ફોર્મ કઈ રીતે ભરી શકો છો એના વિશે. આ વિડીયો જે છે મેં તમને PDFમાંથી સમજાવ્યું છે. એક્ચ્યુઅલ વેબસાઇટ પર જઈ અને કોઈ એક વિદ્યાર્થીનું ફોર્મ ભરીને પણ હું તમને દેખાડીશ. તો એના માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.